કાકી પણ આવી ગયા છે. કેમ છો કાકી? અરે એકદમ મજામાં. સાંભળો, પેલો કુનાલ અને દીપ્તિ પરણી ગયા. અરે વાહ, સરસ. કોણ કોણ? કુનાલ દીપ્તિ કોણ? મને હું ખબર. તો હમણાં તમે સરસ ને એવું બધું બોલ્યા ને. એ તો હું ઓળખતો નહીં, તો મેં તારી વાત નામ ચલાવ્યું. હા, અરે કુનાલ અને દીપ્તિ યાર હવે આપણી સોસાયટીની પાછળ જ રહેતા હતા અને લગભગ 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. પરણી ગયા એમ? યસ. કુનાલ તો કેટલો પ્રેમ કરે દીપ્તિને, રોજ બહાર પીઝા ખાવા લઈ જાય છે. લા, તું મને સંભળાવે છે? અરે જસ્ટ ખાલી કહું છું કે પીઝા ખાય છે એ લોકો રોજ એમ. એ તો અત્યાર સુધી લગ્ન નતા થયા એટલે. લગ્ન પછી આ દીપ્તિ કોક ભંડારામાં જઈને દૂધીનો હલવો રૂમાલમાં લપેટીને લાવશે, જોજે. જો ચાલુ થયું તમારું. એવું જોઈ લે. હવે આ શરૂઆતની જે અવસ્થા હોય ને એમાં આ બધું સહજ છે. એ અવસ્થામાં તો છોકરાઓ કેવું કેવું બોલી જાય. મને હારો એક મીણબત્તી હળગાવવા માટે જે 4-5 માચીસની તીલી વાપરી કાઢે, એ પાછી એમ કેતો હે તારા માટે કે દુનિયાને આગ લગાડી દઉં. અલા જપને. એટલે તમે એવું કહેવા માંગો છો કે લગ્ન પછી બધો રોમાન્સ જતો રહે? એવું નહીં, જવાબદારીઓ બધી બદલાય. તમારા એન્ગેજમેન્ટ થયા